તો આ એક પરોપકાર છે. અને પરોપકારી જીવ છે તો ગમે ત્યાં પરોપકાર કરી દે, એને કંઈ બંધન ના હોય. કાશી જેવી નગરીમાં આવ્યા હોય, તમે ચાલતા જતા હોય અને કોઈને મદદની જરૂર હોય, અંધ વ્યક્તિ હોય ને એને રોડ ક્રોસ કરવો હોય ને એને તમે હાથ પકડી અને રોડ ક્રોસ કરાવી દો તો પણ એક મદદ છે. કોઈ વ્હીકલ લઈને જતું હોય ને પડી ગયું તો એને તમે ઊભો કરી દો, અથવા તો નદી કિનારે ગયા હોય ને કંઈ પણ મદદની એને જરૂર હોય ને એને તમે નાની મોટી મદદ કરી દો તો એ તમારું પુણ્ય તમારા ખાતામાં જમા થઈ ગયું. એટલે વ્યક્તિ ક્યારે પુણ્ય કરી દે છે પરોપકાર જીવ, એની ખબર રહેતી નથી. અને ભગવાન એને જ નિમે કે જેનામાં દયા કરુણા મમતા હોય. અને આ બધા ઋષિ મુનિઓ જે છે, સંતો છે, એ બધા દયા અને પરોપકારથી ભરેલા છે. અને જે આવા વ્યક્તિઓ હોય ને એ હંમેશા આનંદિત હોય, કારણ કે એમને બહુ હરસ કે બહુ શોક આવું કંઈ હોય નહીં, હંમેશા આનંદમાં રહેતા હોય.